તો અત્યાર સુધીના ચૂંટણીના મહત્વના અપડેટ અમે આપને આપી દઈએ તો આપને જણાવીએ કે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી છે ત્યારે રેશમા પટેલે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે। મહત્વનું છે કે રેશમા પટેલ છેલ્લા કેટલાય સમયથી નારાજ હતા, તેમણે છેડો ફાડ્યો। માનવદર કે પોરબંદરથી ચૂંટણી લડી શકે છે રેશમા પટેલ। મહત્વનું છે કે રેશમા પટેલ પણ હવે લોકસભા ચૂંટણીમાં લડી શકે છે। ભાજપ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા યથાવત છે। આજે બીજા દિવસે પણ સેન્સ લેવાની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે। નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાઈ રહી છે। તો ચૂંટણી અગાઉ એમપીના રાજ્યપાલ આનંદીબેન ગુજરાતના પ્રવાસે આવ્યા છે। લગભગ 5 દિવસ સુધી તેઓ અમદાવાદમાં રહી શકે છે। પાટણના સાંસદ લીલાધર વાઘેલા બનાસકાંઠાથી સીટ માંગી શકે છે, સાથે તેમના પુત્ર માટે પણ તેઓ ટિકિટ માંગે તેવી સંભાવનાઓ છે। ભાજપના સૈનિક બનવાના ફોર્મમાં પૂછવામાં આવી હતી જાતિ। મહત્વનું છે કે જે રીતે લોકસભાની ચૂંટણીઓ હવે નજીક છે તેને લઈને અપડેટ અમે આપને આપી રહ્યા છે। જૂનાગઢ લોકસભા બેઠક માટે 6 દાવેદારો દ્વારા દાવો કરાઈ રહ્યો છે। મહત્વનું છે કે જૂનાગઢ બેઠક પર જે સમીકરણો બદલાઈ રહ્યા છે, જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાને ટિકિટ આપવા માટેની માંગ થઈ રહી છે। જૂનાગઢની વાત કરીએ તો અતિ મહત્વની બેઠક સૌરાષ્ટ્રની છે। કાલે દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતિની બેઠક યોજાશે। 150 નામ જાહેર થશે। મહત્વનું છે કે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારબાદ નામો થશે।